જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો તારો બધા મજામાં? તો અત્યારે વાગ્યા 10:40 બરાબર અહીંયા. પણ અહીંયા કડાકા ને ભડાકા થયું તો મને એમ થયું કે યુદ્ધ ચાલુ નથી થયું ને, કારણ કે કાલ રાતે ભડાકો જે થયો ને એ ગાઝા બોર્ડરમાં ગાઝામાં કોઈક ટૂંકમાં આમાં ઇઝરાયલવાળા એક મિસાઇલ નાખી હોય એમનો ભડાકો થયો. પણ અત્યારે અહીંયા કડાકા ને ભડાકા થયા કારણ કે એવું લાગ્યું મને, નીંદર ઉડી ગઈ કે યુદ્ધ ચાલુ નથી થયું ને એમ બરાબર. એટલે હું ઊભો થયો ને ઉઠીને જોયું, કારણ કે અત્યારે તો અહીંયા વિન્ટર ચાલુ છે. પણ ઉઠીને જોયું ને ત્યારે તો જો તમને બતાડો શું થયું એમ. આ ઉઠીને જોયું ને એટલે બરાબર વરસાદ ચાલુ હતો. આ વરસાદ ગાજતો હતો, બરાબર વરસાદ ચાલુ હતો. જો વરસાદ ચાલુ છે બરાબર. ઉઠીને જોયું તો કંઈક આવું થયું, એટલે નીંદર આખી ઉડી ગઈ બરોબર. એવું હે એમાં તો જો વરસાદ ચાલુ છે, ઠંડો બોર જેવો પવન છે, એટલે આપણે બારીને કરીએ બંધ. અને અહીંયા હીટિંગ ચાલુ કરી દીધું હે. તો અત્યારે વાગ્યા 1:20 બરાબર. હું હમણાં ઉઠ્યો, નાહી ધોઈને તૈયાર થયો અને મયુરભાઈ મસ્તીના રોટલા, બાજરાના રોટલા મસ્તીના બનાવી નાખ્યા. અને એવા આપણો વારો છે શાકનો, આપણે શાક બનાવી નાખીએ તો એટલી ઘડીમાં મયુર પણ ઓકે થઈ જાય બરાબર. જેમ હવાઈ મેં તમને કીધું એમ હવારી આપણી અંદર ઉડે ગઈ હતી 2 ગાજો એમાં. અને આવી જમાવટ છે. રોટલા પણ હું જ કરતો, કારણ કે આપણે ખાવતા નથી બરાબર. અને રીંગણા ટમેટાનું શાક, રોટલા અને આ વોશિંગ મશીન છે, લુગડા ધોવામાં નાખી દીધા. તેલ થઈ જાય ફૂલ એટલે મસાલો પણ તૈયાર રાખી દીધો થઈ ગયા. અહીંયા અમે ડસ્ટબિનની પણ સુવિધા રાખી દીધી રૂમમાં. તો રાયું થઈ ગયું હબા, તો રીંગણા ટમેટા નાખી દઈએ અટાણે. થોડું વેલી હબા પેલા છોકરાને કંઈક આવું કંઈક હોય ભાઈ આમાં, તો થોડાક રીંગણા એકઠા ઢોરાણા, 1-2 ઢોરાણા મસ્તીમાં ફ્રાય કરી દે. થોડું વેલીએ તેલમાં, અને એમ લાગે કે બરાબર તરીકો નીકળ્યો મસ્તીનો ફટાનો. અને રોટલો પણ જો મસ્તીનો ઠરાયો. તાવડીને કરતી અહીંયાથી બંધ. રોટલા થઈ ગયા ઓકે. અને આ 2 વસ્તુ થઈ આપણી ધોવા મૂકી દઈએ આમાં. તો ઓલરેડી ખાવાનું તૈયાર થઈ ગયું. રોટલા એટલો રોટલો તો હું ખાઈ ગયો. શાક મસ્ત મજાનું રીંગણા ટમેટાનું, મરચાં અને શાહ સહીમાં આમાં દહીં નાખે, પાણી નાખે અને અહીંયા બનાવે બરાબર. તો હમણાં મયુરભાઈ આવી જાય આપણો રૂમ, એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈએ. તો અત્યારે છે તો એ મેં જમી લીધું. ફટાફટ થોડાક કામ છે એ વિસરે અને પછી નીકળીએ. કારણ કે દિવસ ખાધું બાદ હોય તો એ બધું હટકું મૂકીને જ નીકળીએ. કઈ બધા રૂમમાં આમાં ખાઈ પીએ, બધું જ્યાં પડ્યું હોય એ હટકું વસ્તુ મૂકે.
ફટાફટ ખાઈ લીધું. અને અટાણા આગળ હમણાં મેળ આવે ને તો નીમા બેંકમાં થોડાક રૂપિયા ટૂંકમાં થોડાક સાયકલ જમા કરવા જવાના છે. ટૂંકમાં અમારે મોલ છે ને એ મોલમાં નીમા રૂપિયા છે ને જમા કરવા એટલે ઓનલાઈન કરી દઈએ. ચાર્જ થોડું લાગે કંઈ. આગલા વિડીયોમાં જેમ જોયું એમ સ્કેમ થઈ ગયું એક અને કંઈક ઓર્ડર કરાવ્યો હતો આપણે બ્લેન્કેટ. તો યાકમાં પણ જમાવટ આવી ગઈ. રોટલામાં અટાણે ખાઈને પછી નીકળીએ. પછી એક ટાણે કંપનીમાં ખાઈ જઈએ. કંપનીનો વિડીયો પણ તમે આગળ મોકલો નહીં તો પોસ્ટ કરેલ જ છે આગળ, એટલે જોઈ લીધો. તો અટાણે હું હે ને મયુર કરતાં થોડોક વહેલો નીકળી ગયો, કારણ કે મારે અટાણે નીમા બેંકમાં સાયકલ જમા કરવાના છે અને રૂપિયા જે છે ઇન્ડિયા મોકલવાના છે. એટલે મયુરને કીધું કે હું ગાયગા નીકળી જા, તું આવી. ઠીક કે ઓકે હા. નજારો જોવો મસ્તીનો. અને જો આ મેં પડ્યો હતો બરાબર, એટલે ફોરવી બોરવી બધું ધોવાઈ ગઈ. આવું બધું છે. તો ફટાફટ છે હું હાલેન જા અને નીમામાં હે થોડાક સાયકલ જમા કરાવે આવે બરાબર. એટલે મારે કહું તમને ખોટું કેવું, હું ખુદ હે ને ભાઈ તમને ખબર હે ભાઈ યુટ્યુબરો જે ઓલા હોય કે કોઈ વિડીયો ક્રિએટર હોય કોઈ પણ કે એ હે ને રૂપિયા કમાવા હાટું થઈને એડ બનાવે તાર થાય. એટલે મારે એ એડ બનાવવી પડે એ છે બરાબર. ટૂંકમાં નીમાની એડવર્ટાઈઝ કરવાની છે એવા હાટું છે. અને ઇન્ડિયા પણ મારે રૂપિયા નાખવાના છે, સાયકલ નાખવાના છે. એટલે એના હાટું છે ને મારે જમા કરવા જવું પડે, કારણ કે થોડા ઘણા જડતો હોય ભાઈ. આમાં કોઈ મફત સેવા ન કરે કોઈ બરાબર. અને તડકો પણ મસ્ત મજાનો છે અટાણે, જમાવટવાળો છે. જો વાદરા આખા હેઠે હેઠે. તો આવું છે. તો સેમ અટાણે હું પણ હાલીને ભાગ્યો ને આપણા કાગડાભાઈ કાયમની જેમ હું હાલીને ભાગ્યો અટાણે. અને થોડીક વાર પહેલાં મેં એવું તો અટાણે તડકો છે. આ જુઓ હેઠો મેં વર્યો હતો, થોડો ઘણો ટૂંકમાં છાંટા પડ્યા હતા, હરેવડું આવ્યું હતું. અને અહીં જોવા જઈએ તો અટાણે તડકો નીકળ્યા ગયો, વાદરા બધાય. અને આ જે 4 વ્હીલ છે થોડીક મોડિફિકેશન કરી આનું. તો અટાણે નજારો તમે જોવે હગો. મેં આવ્યો એટલે રોડ બોર્ડ ને એકદમ સમકે ફૂલ. અને ગાર્ડન પણ તમે જુઓ, સપનાનું ગાર્ડન. ગામડામાં તો ખેતરો હોય આપણી, પણ એના જેવું તો એકય ગાર્ડન થાય નહીં. ખેતર જેવું ગાર્ડન ક્યાંય જોવા ના જડે, ભલે પછી બનાવેલું ગાર્ડન હોય અહીં, પણ ખેતરની જમાવટ તો કંઈક અલગ જ હોય ભાઈ. અત્યારે આપણો સિગ્નલ છે એ બંધ છે. અત્યારે આપણે ઊભું છે અહીંયા ને અહીંયા, કારણ કે સિગ્નલ બંધ. બે સિગ્નલ રેડ છે અટાણે.
મારો માર જાય. જો આવી ભૂલમાંથી જો આવી કોઈક બ્રેક લાગે ને સિગ્નલ છે એનું બંધ થઈ જાય એટલે ઉડાડી દઈએ પાકું તો સિગ્નલ મારું ખુલ્લે ગયું અને એવું ભાગ્યો. તો આ સિગ્નલ ખુલ્લું છે એટલે મારે પણ નિયમનું પાલન કરવું પડે. હું આને જ નિયમનું ઇન્ડિયામાં પાલન નથી કરતા આપણે, પણ અહીંયા વિદેશમાં કરવું પડે. તો ફટાફટ ઝડપ ખુલી જાય પછી વિડીયોને કરીએ બંધ, કારણ કે આપણે એક નવી એડવર્ટાઈઝ માટે વિડીયો બનાવવાનો છે. અત્યારે આ સાઈડથી આવે છે ખાલી, બાકી બધી સાઈડ ખુલ્લી છે. હવે મને લાગે હા ખુલી ગઈ. લાઈન ક્રોસ કરવી હોય તો આ સિગ્નલ પ્રમાણે ચાલવું પડે. તો આ મેક્સ મોલ છે. મેક્સ મોલમાં આવી બધી વસ્તુ જડે. જો બહુ સારો મોલ છે. આ કોલગેટને લગતી આ સાઈડ અલગ અલગ રાખ્યું છે કે આ સાઈડ આ ડિપાર્ટમેન્ટ છે, ઓલી સાઈડ ડિપાર્ટમેન્ટ છે, બરાબર. અને જો અને આ પણ છે મસ્ત મજાનો એમ જોવે કે ઉપર ડિઝાઇન. અને આ સાઈડ છે બ્યુટી પાર્લરનું છે. અમેઝિંગ. હરકી વસ્તુ બધે ગોઠવણ રાખી મેક્સ મોલમાં. આ આખો ડિપાર્ટમેન્ટ છે સ્પ્રેનો છે. વાવ. તો મેક્સ મોલમાં અત્યારે ઘૂમરો મારવા આવ્યો હતો, ટૂંકમાં આમ સાયકલ જમા કરવા હતા એટલે. અને અત્યારે આપણે બાય કરીએ, બરાબર, ફટાફટ. તો સાયકલ મોકલી દીધા, બરાબર. હજાર સાયકલ ફટાફટ. એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ લીજો. ફટાફટ, કંઈ વાર ન લાગી, ફટાફટ થયું હે જે કામ થયું. બરાબર. અને નિમાએ અત્યારે મને એક સાયકલના ઇન્ડિયાના 28 રૂપિયા અને 80 પૈસા ભાવ આપ્યો. એ પણ મેં એ ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો મૂક્યો છે એમાં બતાવ્યું છે, બરાબર. અને અત્યારે પવન નીકળ્યો એટલે એની વાત જવા દો. હા, આ જર્સી તો ખાલી રાતે હાટું જ પહેરી કે રાતે ઠંડી લાગે. રાતે જ્યારે પાછા આવતા હોય ને ત્યારે ઠંડી લાગે એટલે લોકરમાં પડી રહીએ. તો ફટાફટ આમ જોવા જાય તો 1.5 કલાક થઈ. 1.5 કલાકમાં ખાવાનું બનાવે ને ખાઈ લીધું, બરાબર. અને વચમાં મારે જે મોલમાં જ આવવું હતું રૂપિયા ભાઈ સાયકલ જમા કરાવવા, એ સાયકલ પણ જમા કરાવવા આવ્યો અને કંપનીની અંદર એન્ટર થઈ ગયા. આ છે અમારી ઓસમ. અને હમણાં ફટાફટ કપડાં ચેન્જ કરી, બરાબર, અને સેફ્ટી બૂટ પહેરી અને કામ પર લાગી જશું પાછા. અને મયુરભાઈ આગળ જાય છે. મહિલા તો નીમા આપણી દી અટાણે 28 ને 80 દી અટાણે. ગૂગલમાં ભાવ કેટલો હાલે? હા, 29 23 એટલે કે 80 90 હો 40 પૈસા નો ફેર પડે. 29.70 હે ભાઈ અટાણે. ના સોરી, 29 પૈસા એટલે 45 પૈસાનો ફેર પડે. પાછા એક ભાઈબંધને મોકલવાના આવતા એટલે આપણી જવા દીધા. હાલો, ઓકે. તો લીલાભાઈ કાલે કેવી જમાત આવી કામ કરવાની? એ લીલા કાલે કેવી જમાત આવી? કાલે બહુ મજા આવી, ખરેખર રાજો આવે. હવે ટાઈમ હોય તો મારા ભાઈ મને લાભ આપજે, 4 વ્હીલમાં બેસવા દીજે. ભલે જે 200-300 રૂપિયાની આવક થઈ. રાજુભાઈ તારો આભાર. એવું છે. આ બારા ભાઈ નવીરા બેઠા માણસો કાયમ. લીલા આજ કરવાની છે. હા, ઓલો માટે કેવો મુંજાઈ ગયો? આ ઓલો માટે કેવો મુંજાઈ ગયો? ભલે 2 કલાક નીંદર ઓછી. કા માટે કેવો મુંજાઈ ગયો તું? બનાવવાના કાહે રાજુભાઈ. હે
કામ મુંજાઈ ગયું ને તો ઓવર ટાઈમ જડતી હું લાગે હે ને જડતી તો તને હોરી ગયો જો આ ઓવર ટાઈમ કરે કરે જો મારો ભાનો આવ એટલે એવું કઈ ને આથી આય છે હગે આ ઓવર ટાઈમ કરે કરે ને થાકી લાગે માટીઓ હાવ તો અટાણે વાગ્યા હાંજના 6 અને 20 અને હું સેકન્ડ શિફ્ટમાં કામ કરા એટલે કે 2 વાગ્યાથી 12 વાગ્યા સુધી બરાબર આમ 2 વાગ્યાનું હોય પણ 3 વાગે કામ પર ચડવાનું હોય 12 વાગ્યા સુધી કામ કરવાનું હોય તો અટાણે 6 ને 20 થાય તો હું ખાવા જા કારણ કે 6 ને 30 કેન્ટીન ખુલે 10 મિનિટ પહેલાં વહેલું જવું પડે બરાબર તો ખાવા જાય તો ખાવા ટાણે પણ અમારે સ્કેન કરવાનું હોય તો એ તમને હું બતાવું સ્કેનનું ઓકે તો એપ્લિકેશન છે જો לא, היה נשאר הרבה, לא? לא, איפה נשאר הרבה? בבוקר לקחו גם. લાગ્યું છે આ પેટ્રોલ પડી હોય તો ખાવાનો પ્રોગ્રામ છે ને આજ આવો છે આ બીટ છે પછી ગાજર છે અને એના ભેગું થોડુંક નાખે બાકી કાકડી ટમેટા સૂપ છે ને આ છે અહીંયાનું ફલાફલ તો અટાણે વાગ્યા રાતના 12 જુઓ રાતના 12 અને ઇન્ડિયાના થયા 3:31 તો અટાણે અમારે એવું કુટવાડાનું થઈ ગયું બસ મૂકવા આવે હમણાં ગમે દેખાડું બસ પણ મેં તમને જેમ આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે આવી બસ આવે એમ જ જો બીજો પોઈ રહ્યા ભાઈ છે જો ગિફ્ટ છે ને ઓલું કરે તો ગિફ્ટ ખોલે એમાંથી ને 700 સેકન્ડનું ગમે વસ્તુ લેવી કાર્ડ કે ત્યાં ભાઈ શીખાડે નહીં અટાણે આ સ્ટોપ થઈ ટૂંકમાં દરવાજો હોય ને કંપનીનો ખુલ્લો નથી એવું ખુલે જો જોઈએ ઓકે હાલ આવે ઠીક થડકા તો ખબર આવે બસ બાકી આવે નાના મોટો આની સિરૂટ કિયા ને કે સિરૂટ બાંધેલું ગાય લીલાભાઈ લીલાભાઈ ગરમી બહુ થાય લીલા એસી ચાલુ કરીને ચાલુ કરે એ લીલા એસી ચાલુ કરવાનું કદે નહીં અને આ તો આવે પેટ્રોલ પંપ આવે કોઈ માણસ ન હોય હાથીથી ભરેને ભાગી જાય ગાય અને લીલાભાઈ ચા પીવાનો શું છે આજ પ્રોગ્રામ અટાણે લીલાભાઈ એમ કે જમવું હોય ચોથા માળે આવી જાઓ લીલાભાઈ નો આ હે અને ઓલા માટી જાય ભાગ્યા ઘેર બે કાંઈ રે નાઈ રહીએ તો એ અમે આવી ભાગ્યા હે કર્મચારી આજે હું 4 વાગ્યાને જવાનું વિચારશે 4 વાગ્યા રોકાવાનો લીલા તાસીરનો ફોન આવી આગળ તો એ ફોનમાં પણ સાચું ચાર્જિંગ નથી બરાબર એટલે વિડીયાને અહીંયા આપણે છેલ્લે એન્ડ કરીએ બરાબર કારણ કે આપણે જે કામ ટાણે જઈએ ને ઉઠીએ નથી ત્યાં સુધીનો હોય ત્યાં સુધીનો વિડીયો બનાવ્યો બરાબર અને એક ખુશખબરી છે નાની મોટી થોડીક સેવાનું કામ બરાબર એ પણ હું તમને કાલના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં કહી જેથી ફાયદો થાય આગળ બીજા લોકોને હાલો તો મળીએ આ વિડીયોમાં જે પણ તમારે કોમેન્ટ કરવી હોય કોમેન્ટ કરો અને જેમ ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો એમ યુટ્યુબમાં પણ કરતા રહ્યો બરાબર
મળીએ. જય હિન્દ, જય ભારત, જય વસરાજ.